મોટી ભક્તિ કરીને ઊંધી પહેરે હોય તાન હું પગ ટોટિયાને પોળા કરીને પડી રહું છું આખો દાડો રાતી ભજનો મેં માં પ્રસાદ ને લુંદે સટકાબો છે મફત નું મળે કોણ નાખા ભાઈ લાડવાન સાદારો બધો ઓઢો જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ બોલો જો આપણો રાતી ભાઈ પેલા રમણભાઈ ખરા કે યુવાના ઈકન ભજન છું બરોબર એટલે આજ તમે ભજન નું કહેવા આવ્યો હોય તો આજ મેળ નહીં આવો આજ હું નહીં આવું ભજન નું નહીં કહેવાયો બાપા તાને હગાનું કહેવાયું છે હગા કના હગાનું હગાનું કહેવાયું છે કના હગાનું એટલે તમારા છોકરાની વાત કરો છો છોકરા જો તો હું શું તમે છોકરાની છો મેથી મારો છો હજુ પૈણ્યો નહીં છોકરો ચોથી પૈણી તમારા ભાઈના છોકરાની વાત કરો મારી વાત કરું છું શું કીધું મારી વાત કરું છું અલે આ ડાસુ જોઈશું તારું ડાસુ જોઈશું ને કઈ એકી લાફામાં ન લાવજો લાકડી લાવજો અને હું વાત કર બાપા શું છે બેટા એ સાચું કે છે આ બધું શું છે આ બધા આના નાટક છું હા ઈ મને પસંદ કરે ને હું ઈને પસંદ કરું બાપા પણ તું જોતો ખરી ઓના કપાળમાં તો લીટો એ પાડેલો છું તું જોતો ખરી હો જેમ ઓદરા જેવો લાગુ છું ઓદરા નહીં તું ડાયનાસુર જેવો લાગે છે આ ડાયનાસુર બાપા એવું તો બોલો પછી ઓને હું સોરી હું તમારે મારા અંગાત પૈણવાનું છે હું એને ઓળખું છું સારી રીતે નહીં એની જિંદગીમાં એને કશું એક હળી ભાજીને બે કટકાએ કર્યા નહીં ના ઘેર જમીન વીઘો જમીને ચાહળો એ નહીં ઘર રહેવા શકી ભાડે 2500 રૂપિયા પેલા પલ્યાન ભાડું પર છે મહિને અને લાઈટ બિલ એના નોમે નહીં લગન કરીને કરશો ને કોમ અલે કોમ તો કરવું જ પડશે તાન તું અલ્યા પણ હાલ તો નહીં કે લગન કર્યા પછી કાલ ઉઠીને તને ભિખારી કરીને છોડી મેલો તો ગામનો ગોડો માણસ હશે ને એના અંગાથી પહેણાય પણ ઓના અંગાથી તો નહીં જ પહેણાવ હા તું જોતો ખરી આ માથામાં ધોળો આવી ગયો જો આમ જો ખાલી પણ બાપા એ તો લગન પછી હું ઈવન ડાય લગાડી એટલે કાળા વાર થઈ તું ડાયની ચો વાત કરું છું ભગવાને આખી જિંદગીથી ઓને કાળો બનાવ્યો બાપા છે કૃષ્ણ તો કાળા હતા પણ તું તારું મોઢું હું જોવા માંગતો નહીં તું ગામમાં મળું ને તો રાતી મને સપનું આવ છે મોદરું લસ્યું છે કન અલ્યા તું નેકર ના હોય થી મારે હગું નહીં કરવું એક વખત કીધું કરું કે તાન હું આખો દારો હન ના કમળ લાવજે લે ખબર માં હું જાઉં છું અને હું તને લીધાવાના કદી નહીં રહું મારા અંગાત જ પૈણ છે બાપા હા હું કોઈ નહીં પણ ઘરમાં ધોખો બેઠા છો મેલે બધો તું એ બારી મુકુટી અમે આવતો ના વર્તો પાછો ના મારી મારી આટો કાઢી નાખી વરજજી અને વાપર તૈયાર થઈને બેસી જા તારા માટે હગું જોવા માટે હાલ જ આવું છું પણ બાપા બાપા ના કરીને કઈ એકી લાફામાં તને બાપની આબરૂ રાખતા નહીં ખબર પડતી આબરૂ રાખવા એટલે જ બાપડો ગયા ઘરમાં એટલે તો ઘેર હેડ ખબર જ પડતી નહીં ઓ તારી હગાની વાત ચાલે છે ને પછી જ તમારી ખબર પાડું હા હા મારો ખાલી શાંતિ રાખો અરે પાંજુ હા મહેમાન તો હોઈ જાય છે હા ખાજામાં વધારે આવ્યું લાગે છે હા અરે પાંજુ હા અલ્યા એ આવો વાલજીભાઈ આવો ઊંચા તો ખરા પાછા હો મૂકો આ તો ભજન નો ઉજાગરો હોય હે મારા જેવું વાલજીભાઈ ખબર છે હા મારા હે ને રાતથી ભજન મોડા સુધી ચાલુ હોય અને દાડો મારો ઊંઘવા જવો એટલે પછી ઉજાગરા નડું આ તો તમે કીધું તું ને એ બેટા પાણી લાવજે હગાની વાત કરી છે ને હા હા એટલા માટે હા હા. અરે પાંજુ હા હું કહું છું આ તમે કીધું ને એ પ્રમાણે આવ્યો છો એટલે છોકરો બહાર જેલો છે નોકરી ના ના કશો વાંધો એટલે નહીં. મારા છોકરાએ કીધું તમે જોવો તમને જે હારું ગમે તમને પાલવ તો હું રાજી ના ના જો પાલજીભાઈ આમાં જે ગમ્યું એ ખરું બરોબર આમાં તમારો છોકરો મારો જોવો જ નહીં આપણો સમજી લે કે પાકું શું કેવું બેટા મારા છોકરાને કહું આ ઈવોમાં શું હાડ પિંજર છે ઈવા દેખાય તો ઈવોનો છોકરો કેવો હશે બંધ થાતું હું જે ગમું એ હું જે ગમાડું ને એ બધું ફાઇનલ હોય મારે પણ હું જે કહું એ ફાઇનલ હોય તારા બખાડો વચમાં નહીં બોલવાનું કીધું ના જડ ખાવાનું બનાવો થોડો શીરો બનાવો સોજીનો અને દાળ ભાત ને પૂરી શાક બનાવડો જો ખાવાનું બનાવી ઓવા જમવાનું બનાવડો જો ફટાફટ હેડો મરચું થોડું ઓછું ન ખાવ હા એ મોડું રાખજો કારણ કે યાર મરચું વધારે નહીં ઓછું વધારે પડો મેઠું થોડું ઓછું ન ખાવજો હા મેઠું એ થોડું ઓછું રાખજો ખોડી નાખો ને ખોડ ખોડ થોડી ઓછી ન ખાવજો તાયા બેટી
ડાયાબિટીસ ની તકલીફ છે ને એટલે હેડો ફટાફટ બનાવવાનો જોડ ગાય ગાડો. અરે થોડી તો હારી જાવ હારી. જો તમે તારા અમાર સોળી છે બરોબર, કોને તમારે ગમે જેવું કોમ બતાવશો ને ઘેર બેસ્યોનું ગણો, ખેતરનું ગણો, ઘરનું ગણો, બધું કોમ કરી દે. કોઈ વાતની તકલીફ જ નહીં પડે તમને. કાચો તમારા વાંધો નહીં. વાળા જો વાલજી, હું તો જો અમાર ઘેરે મને લોટો એ ભરવા નહીં દે. હારું ઓછું હારું કહેવાય. જો અમાર તો બીજું કોઈ નહીં, છોકરો સિટીમાં નોકરી કરે છે અમદાવાદમાં. હા એટલે અંગાત ખાલી એને જવાનું, રોટલી કરીને ખવડાવવાની બસ. ના ના બરોબર, એ તો અમદાવાદ નોકરી કરવી એટલે ભાઈ ખાવા તો જોવો કે. હા. એટલે અમારે સોળી તો ઈ કે રોટલા બનાવીને ખવડાવે. હા, બેટા કોઈ જોવાય છે? એટલે જોતું નહીં. આ તો મેં રોધ્યું તું કે નહીં, આપણા બેનું તો વધારે જ રોધ્યું તો કહું તૈયાર જ છે, ખાઈ લો. હા હા, અલે ઓ એ તો હું ભૂલી જ ગયો. લેડો વાલજી ભાઈ હેડો આજો લેડો. હા હારું કરજો હો. હા? તો ટાઈમ વેસ્ટ ના થાય એના માટે. હા ના એટલે ખાવાનું બનાવેલું જ તું, પણ મને હું આરું ભૂલી જ ગયો તમારું તમે આવવાના છો એવું. બાજા બાજ. એટલે રાતનો ઉજાગરો હતો કે હું યાદ રાખું કે એક વ્યક્તિનું અમે તો વધારે રોધવાની મને આદત છે. જો આ સંસ્કાર મારા સોડીના સંસ્કાર. આ રહ્યા ઘરમાં 3 જણા હોય ને તો 3 જણાનું નહીં રોધવાનું, ચોથા માણસનું રોધવાનું. ભગવાનમાં કરવા ગમે તે કોક આવે, બાજા બાજ. કૂતરું આવે, મનેડું આવે, બિલાડું આવે, એને કૂતરા કટકે. તો ઘણા આવે છે, રોજ રોટલા નાખું છું તો આજે એવું ને હા અચ્છા એ એટલે કૂતરો તો બાપડો હું હોય થી હેડે આવું એમ બીજું કોઈ નહીં. લે કૂતરોની વાત. હારી લે યા. બાજા બાજ. હા, હા. હા ભાઈ, ચીજો તો તમારા ઘરનો ભાઈઓ ખવાનું છે. મજા આવી જાય ને. બે બે ઉભા રહો, હું બીજો ખાટલો લાવું ના હોય તો. બસ 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 કહું છું. ઊંઘો ગરવાર ઊંઘો, બીજો લાવું. મારે છે ને હોબળો, હા. હવે વ્યવહારની વાત થઈ જાય ને પછી વાંધો નથી, પછી મારે નીકળવું છે. બોલો. આજે ઘડી ઊંઘી ખાવાનું જેવું હતું. ખાવાનું તો સારું હતું. હા કમ્પ્લીટ હતું ને? મારું ઓછું પેટમાં ભડભડ થાય છે. વાડા કોઈ આગુ પાછું તો નથી ને. બહુ કહું છું. હા હવે તો ખબર જ પડશે. ના ના મોટો મને હગું જોવા આવ્યા હતા. જુઓ હગું હવે ખેતરમાં જઈને. હું કહું છું મારે ખાધા પછી બીડી પીવા જોવા છે. આ બીડી પડી ઘરમાં બેટા, ના, બેટા મારે મારે સ્પેશિયલ છે અલગ. એટલે તમે કી પીવો? તમે કઈ પીવા છો? હું વિક્રમ ની બીડી પીવું. બહુ રાધાની બીડી પીવો છો. હા પાછું એ મેરા બના કે રાધાની ને વિક્રમ. હા જતા આવો જતા આવો. હાલે હાલે જાઓ. હા હા જતા આવો જતા હા હા લે જાઓ. આવો. હોબળો એટલી કરા ચા બનાવું. હા, ચા. હા હા, હા, બનાવ. બેહો બેહો પણ અત્યારે દા. બેહો પણ ચા મૂકું મને આદુ નાખીને. હા બેટા ચા બનાય એટલી કરા જોડ. હા? આદુ નાખીને ચા હા. મૂકું. ના આદુ નથી નાખવું હો. હા આવું. હા લાવો હો. બે બેટા ચા બનાવીએ. લે હેડ એટલી કા હું ઘરમાં થોડો આરામ કરું. એવું આવ્યું છે, એવું આવ્યું છે. હવે મહેમાન ના ઘેર ખાઈને તરત જ ડબલું જવા જવું તો આબરૂ ના હેણ થઈ જવું. આ તો સારું થયું ડબલું મળ્યું છે. હવે ચોકથી પોણી લઈ લઉં અને હોમેલા ખેતરમાં ભરાજાટ. હા અરે પડપો. એક અઠવાડિયેથી 3 થી 4 જણા પેલા પાડોશી તો પૂછી રહ્યો કે મારા રજકામાં મારા પેલા ભોથામાં ચિયા જોઈ છે, પણ એકે મોનતા નહીં. મને નક્કી ખબર છે કે આજ ટાઈમે આવે છે, અને જો કદાચ આજ હાથમાં આવે ને તો ભમાઈ દઉં. સુવા દે ને ભાઈ હોર રાખવા દે. જો હાથમાં જવા વાળો જો હાથમાં આવી જાય ને તો એના હાથ ને પગ ને ઢેસણ ને બધું તોડી નાખું. જો તમારે જવું હોય તો જતા આવો. હા સારી જગ્યા છે અંદર. વચ્ચે મોથોમાં જજો, દેખાય ના કોઈ ના. હા જો પકડો. અને આ ઝાડે ફરવા તમે આવો છે એમ ને? હું તો હું જ આવું બીજું એટલે આજે જ આવ્યો, કોઈ દર બાકી ના આવું. એટલે આ ચાબા વાળી આ અઠવાડિયેથી હું ઓર રાખું વેચો રજકો વાઢેવું રાખ્યું ને જો ભોથો વાઢેવું રાખ્યું ને તું આવ્યો સીડું. હા મહેમાન છું ભાઈ, મહેમાન છું. હા એટલે આ મહેમાન તો હવે તું મારા હાથમાં આવે ને હવે થોડા દાડાનો મહેમાન છે એવી પટ્યું. હવે ના રે મહેમાન. મારી વાત ઓબરે ભાઈ, આ તો પેટમાં ગડબડ થઈ ને એટલે આવું છું, નકર કોઈ દાડો ના આવું. હા એટલે આ કોઈ દાડાની અચ્છા અચ્છા પડવું. અચ્છા પડવું. અચ્છા અચ્છા પડવું. હા
આ બધું ભરીને આશ્યું છે ને પાછો કિસે કા જાય છું આ ગામમાં કોઈ પોપટ છે ને તો મારી આબરૂ જ છે. અલ્યા આબરૂ વાળા આવે તે કોઈના રજકામાં મને ખોટા બધી પોતા ખબર ના પડે તાણે હું મને બધી ખબર પડે આ કોણ છે? મારો છે આ બધો આ રજકો છે વાઢેવો રાખતો નહીં. હાલો બે મારી વાત સાંભળો. હા, મારી વાત સાંભળો. ના મેલાય ઓમ લાવો મારી વાત સાંભળો. આ બાલ વગરનું કોણ છે પણ? આ મારો પાડોશી છે તાજી તારે તમે મારો નામ પાડો છો લેજો આ એમ નહીં અરે આ સેચો આપડા ગોમો તો આ વૈધર કદાચ દેખાણું નહીં મારી વાત સાંભળો. મારી વાત સાંભળો ભાઈ. મેં મન છું યાર આબરૂ જે છે ગામમાં. હા, કનો છે મેમન પછલા ના ઈ આયા છે પસલા ના અહીંયા છે ઉઠાવો ઈકન તો ઉઠાવો આ પસલો જ ભાઈ મારા ક્ષેત્રમાં મેં તો છેડો તાજા મારી વાત ડબલું સાંભળો. લેરો. મારા છોકરાને હગું તૂટી જશે, આવું ના કર્યો. લ્યો પકડો હેડો કોને ભરાવ હું તો પૂછું કોને ભરાવ ડબલ્યુ તાને મારા દીવર હમ વેત પડશે અરે મારું હગું મારું છે હું જોતો મોના છું લ્યા તાને આ તો બાલો છે ગમે તે પણ બુદ્ધિશાળી છે અમે તારી ગોહ કઢાઈને ખાવું ભોરે બાપા હા બેટા આ આદુ નાખીને એલચી નાખીને આ બધું નાખીને ચા મેલી આ મેમૂન તમારે કેટલા રહ્યા ઠીક છે બેટા મહેમાન શી કર કેટલા રહ્યા જીવતી દેખોના ચા તૈયાર થઈ ગઈ સીધા ઘેર તો રહી જતા રે કો ના બેટા એ ઘેર ના જાય અલે હું થયું વાલજી શું થયું આ મહેમાન તમારા છે ઓહો અમાર મહેમાન છું અલ્યા ભલા આદમી તમને શરમ આવી છો પછી અમે તમને ના પાડી હતી એટલે હવે તે જેમ તે બહાર ગામથી મહેમાન લાઈ અને મારો આખો રજકો આમાં ઘન કરીને આવ્યો તમને ખબર નહીં પડતી ના શરમો પણ વાલજી પણ મને પૂછવું તું મારે કયું સંડાસ બાથરૂમ નતો વાત સાચી પણ હું કહું સંબંધ કહું હવે ખાધ્યા પછી હું ડબલ્યુ જવા જઉં તો થોડું અફેર ના લાગે. અલે પણ એમાં શરમ ના હોય આખો મારો રજકો ગંજ કરીને આવ્યો આ તારા મહેમાન ને તો આવા કેટલા ભાઈ ડોકલા ભર્યા છે ખબર મારી વાત હા આઈડિયા તારો ભા મારો હતો કે થોડું થોડું ભભરાય ને ભલે થી ફોન કર્યો પણ યા રિયાભાઈ માફ કરો યાર માફ કરો નહીં તમે ગમે તે કરી ને આ વખતનો વાડ છે ને તમે બાપ અને દીકરી બે જણ છે નાના આખો એ રજકાનો વાડ વાજી આલો બીજું કોઈ નહીં નવલા પોયલા કર્યા છે ઉછેરા કર્યા છે શરમ આપી દો યા એ બધું હું કરી દઈએ સાફ કરી દઈએ હા ભાઈ જો તમે કરશો બાબા સાહેબ આવો કરી દઈએ ભાઈ કરશે ઈ કોણ મેમૂન અને હવે નગરપાલિકામાં નોકરી કરો છો ના ના આ દોડા વાર કરે એમને ખબર નહીં પડી કોકના ખેતરમાં ના બી હાય ડબલે જવા બેટા થોડું emergency હતી. ઇમરજન્સી હોય તો હું થઈ ગયું એટલે કોક પણ એવું ઇમરજન્સી હતું તો આ જનાએ મહેમાન હતા એના ઘર નતું આ અમાર સંડાસ હતું ને હોય આ નતું પછી જો આ વળી મારા ક્ષેત્રમાં દોડ્યો અને એની વખત આ તારો મહેમાન પાછો ની હાજો આવે ભૈયા વચ્ચે કહું મને લાગે છે હું આ મેમૂનના છોકરા ભેગું હું ઓ લગન બરો મારી વાત હા હું બધું જોતો વેટાડેવાના એનાથી અમે નહીં દેખાતા હું કોમી શક્યો અમારા ઓ નો પણ બાપા હું કોઈ નહીં કરી મમ્મી મમ્મી પેલો અગવાજો છે મૂજો બગાડી બાપા ભાઈ એને ઉપર મારો નેકર તું તો તને આખી જિંદગી કુંવારી રાખો પણ ઓનામ કાઢીને નાટ પહેરાવ નેકર 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 અલ્યો કોઈ મારો હાથમાં આવતું નહીં લેકો તું આવો આલુ લ્યુ દાતન કરવા પણ નહીં બાપા પણ માજી તમે જતો રહ્યો બાપા જતો રહ્યો મને સંચેર તો જ ના કોઈ લે